સુરત જિલ્લામાં વધુ એક ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના સામે આવી। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઘટનાને અંજામ આપ્યા બાદ યુવક પોતે પણ ગળું કાપી નાખ્યું હતું। હાલમાં યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના સામે આવી છે। માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર એક યુવકે યુવતીનું ચપ્પુ વડે ગળું કાપી નાખતા યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ઘટનાને અંજામ આપ્યા બાદ યુવકે પોતે પણ ગળું કાપી નાખ્યું હતું। ગળામાં 3 ઇંચ જેટલો ઘા વાગતા યુવકની સ્વરપેટી કપાઈ ગઈ છે। ઘટના સ્થળ પર લોહીના ખાબોચિયામાં યુવતી અને યુવક ઢળી પડ્યા હતા ને હાલ યુવતીની સારવાર સુરત સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે। યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો રહેવાસી સુરેશ જોગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। પોલીસે સુરેશના પરિવારનો સંપર્ક કરી ઘટના અંગેની જાણ કરી પોલીસ દ્વારા ઘટના પાછળનું સાચું કારણ જાણવા માટેની કવાયત શરૂ કરી। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। आज सुबह गुजराती के हिंदी आज सवारे 9 वागे માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની 500 મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે। એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે। બંને એકબીજાના પરિચિત હતા, સ્કૂલ કે હાઈ સ્કૂલમાં બંને સાથે ભણતા હતા। છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે। ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ, ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી। તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે।